હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. જ્યારે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. નવા વર્ષનો પ્રથમ તહેવાર મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. જો કે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, પરંતુ વર્ષ 2024માં મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે. શુભ મુહૂર્ત. આપણે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવતા આવ્યા છીએ, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:43ના સમયે સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. તેમજ પૂજા માટેનો શુભ સમય સવારે 7:15 થી સાંજના 5:46 સુધીનો રહેશે. મહાપુણ્યકાળ સવારે 7:15 થી સાંજે 9 વાગ્યા સુધીનો રહેશે. મકર સંક્રાંતિના દિવસે કરો આ કામ. ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. મકર સંક્રાંતિના તહેવાર પર સવારે ઉઠીને સ્નાન કરો, જેનાથી તમે શુદ્ધ થઈ જશો. ત્યાર પછી સૂર્યદેવની પૂજા કરો અને જળ ચઢાવો. મકર સંક્રાંતિ પર વ્રત રાખવાથી લાભ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્ય દોષ હોય તો આ દિવસે પીળા વસ્ત્રો પહેરીને સૂર્યની પૂજા કરો. મકર સંક્રાંતિ પર લાભ મેળવવા માટે તમે ગંગામાં સ્નાન પણ કરી શકો છો. આ કામ ન કરો. મકર સંક્રાંતિના દિવસે આલ્કોહોલ કે માંસાહારી ખોરાક બિલકુલ ન લેવો. મકર સંક્રાંતિના દિવસે કોઈને દુઃખ ન આપો. મકર સંક્રાંતિના દિવસે નકારાત્મક ન વિચારો. મકર સંક્રાંતિના દિવસે કોઈને પણ દાન આપવાનો ઇનકાર ન કરો. મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરતા પહેલા ભોજન ન કરવું. મંત્રોનો જાપ કરો. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મકર સંક્રાંતિના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો જાપ કહે કે મંત્રનો 21 વાર જાપ કરો. મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું તેનો વિડિયો અમારી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે, તો વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી લો, જેથી નવા વિડિયોની માહિતી તમને મળે. ધન્યવાદ મિત્રો.